ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 એમની આપણે થિયરી પણ સંપૂર્ણ ક્લિયર કરી દીધી છે, એના એક્ઝામ્પલ્સ પણ અને ન્યુમેરિકલ્સ પણ આપણે સંપૂર્ણ ક્લિયર કરેલા છે. હવે ચેપ્ટર નંબર 2 ને રિલેટેડ જે JEE અને નીટને લગતું થોડુંક આપણું કામકાજ છે એ આપણે આજે જોઈ લેવાનું છે. JEE અને નીટની અંદર ચેપ્ટરની અંદર તમારો કોન્સેપ્ટ ક્લિયર છે તો આ પોર્શન બી તમને ક્લિયર કરવાનો છે કે જેથી કરીને જ્યારે પણ તમે MCQ સોલ્વ કરો છો ત્યારે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચેપ્ટરની અંદર જે ભણ્યા છે એમાંનું અમુક પોર્શન એને રિવાઇઝ કરવો પડશે આપણે. તો એ જે પોર્શન રિવાઇઝ કરવાનો છે એમાં ખાસ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે એ આપણે ત્રુટિ વિશે ભણ્યા હતા. આપણને ખ્યાલ છે ત્રુટિ ઉદ્ભવી શકે, ત્રુટિ કઈ રીતે ઉત્પન્ન થાય એ આપણે વિચારણા કરેલી. સમજો ફરી પાછું તમને યાદ કરાવું. ચોક, આ ચોક એની મારે લંબાઈ માપવી છે. મેં તમને કીધું હતું આગળ પણ, ત્યારે પણ હું તમને એ જ કહેતો, લંબાઈ ધારો કે હું માપવાનો પ્રયત્ન કરું છું. હું એમ કહું ભાઈ મારી લંબાઈ આવે છે 10.1 સેન્ટીમીટર. તમે તમારી સ્કેલની મદદથી માપવાનો પ્રયત્ન કરો છો તો એની અંદર લંબાઈ તમને જે મળે છે એ 10.2 સેન્ટીમીટર હોઈ શકે, કોઈની 10 સેન્ટીમીટર હોઈ શકે. તો એ જે માઇનોર ડિફરન્સ રહે છે એ માઇનોર ડિફરન્સ એને આપણે કીધું હતું ત્રુટિ, જે કંઈક તફાવતના ભાગરૂપે આપણને જોવા મળે છે. હવે એ ત્રુટિમાં પાછી બે વસ્તુ હતી, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિની અંદર આપણે એમ કીધું હતું 3 રીતે ઉત્પન્ન થાય. સાધનની ત્રુટિ હોઈ શકે, પ્રયોગ પદ્ધતિની ત્રુટિ હોઈ શકે અથવા વ્યક્તિગત ત્રુટિ હોઈ શકે. જ્યારે અવ્યવસ્થિતની અંદર રેન્ડમલી કોઈ પણ વસ્તુ આઘાત પ્રત્યાઘાત આપણને નડે એટલે કંઈક ત્રુટિ ઉત્પન્ન થાય. બાહ્ય કોઈ પરિબળો જવાબદાર હોય તો એના કારણે જે ત્રુટિ ઉત્પન્ન થાય એ અવ્યવસ્થિત ત્રુટિ હતી. તો એમાં આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ વિચારેલો એ હતો આપણા માટે સરવાળા અને બાદબાકીમાં ઉદ્ભવતી ત્રુટિ. બરાબર, સરવાળા બાદબાકીમાં ઉદ્ભવતી ત્રુટિ. ફરી પાછું હું એને રિપીટ નથી કરતો પણ ખાલી યાદ કરાવું છું. સરવાળા બાદબાકીમાં ઉદ્ભવતી ત્રુટિ માટે ફાઇનલી આપણે એક ઇક્વેશન તારેલું, ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. મતલબ શું હતો દોસ્તો? તો કે સરવાળામાં ઉદ્ભવતી ત્રુટિ જોઈતી હોય અથવા બાદબાકીમાં ઉદ્ભવતી ત્રુટિ જોઈતી હોય તો એક જ વસ્તુ છે, એમની અંદર રહેલી જે એની આ જે ત્રુટિનો ભાગ છે, બરાબર, ડેલ્ટા એ અને ડેલ્ટા બી એ અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિ હતી. તો એ ત્રુટિનો જે ભાગ છે એ ત્રુટિનો હંમેશા શું થાય? સરવાળો થાય. એ પછી બાદબાકી હોય તો પણ ભલે, ત્રુટિનો હંમેશા શું થાય? સરવાળો જ થાય. એટલે આ એક પોઈન્ટ આપણે વિચારેલો હતો. બીજો પોઈન્ટ હતો આપણી પાસે ભાગાકાર અને ગુણાકાર. ભાગાકાર ગુણાકાર એમાં ઉદ્ભવતી ત્રુટિ. ચલો, ગુણાકાર ભાગાકાર, સર આ તો આવડે છે, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર. ગુણાકાર ભાગાકારમાં જે ત્રુટિ ઉત્પન્ન થાય એ ત્રુટિ માટે જો આપણે વિચારણા કરીએ તો એની અંદર આપણે એમ કીધું હતું એમની જે સાપેક્ષ અથવા તો પ્રતિશત સાપેક્ષ ત્રુટિ હોય એમનો સરવાળો થાય. તો સાપેક્ષ એટલે શું? તો કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. ક્લિયર છે? આ 4 વસ્તુ આપણે જોયેલી હતી. પાંચમી એક બાબત છે દોસ્તો, ઘાતમાં ઉદ્ભવતી ત્રુટિ. જોકે દાખલાની અંદર આપણે જનરલી વાત કરી દીધી છે પણ અહીંયા ફરી પાછી આપણે ચર્ચા કરીએ. ઘાતમાં ઉદ્ભવતી ત્રુટિ. ચાલો, ઘાતમાં કઈ રીતે ત્રુટિ ઉત્પન્ન થાય? દાખલા તરીકે તમને એમાં પૂછે ભાઈ z બરાબર a સ્ક્વેર. z બરાબર શું છે? a સ્ક્વેર છે. તો એનો મતલબ શું થયો? આને હું આ રીતે લખી શકું, a ઇન્ટુ એ. a ઇન્ટુ એ એટલે આ તો થઈ ગયો ગુણાકાર. આ તો સર આવડે છે. આ તો ગુણાકારની ત્રુટિ તો આપણને ખ્યાલ છે. ગુણાકારમાં ઉદ્ભવતી ત્રુટિ મારે જોઈતી હોય તો આમ લખાય ડેલ્ટા ઝેડ અપોન ઝેડ. અહીંયા ગુણાકાર છે, ગુણાકાર હોય કે ભાગાકાર, બેનો શું કરવાનો? સરવાળો. તો આ રીતે લખાય ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી, સોરી ડેલ્ટા એ અપોન એ. સેકન્ડ ટાઈમ પણ એ જ આવશે. કેટલી વખત થયું? 2 વખત, એટલે 2 ડેલ્ટા એ અપોન એ. તો આ શું થયું? જો ઘાત હતી એ ઘાતને આપણે ક્યાં ગુણી દીધી? આગળ.
તો આનો મતલબ દોસ્તો એવો થયો કે તમને સપોઝ એવું આપ્યું કે z બરાબર b ની 4 ઘાત છે, તો તમને તો ડાયરેક્ટ આવડે છે ને હવે ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ 4 ડેલ્ટા b બાય b. વેરી ગુડ, ક્લિયર છે? એટલે 5 પ્રકારની ચર્ચાઓ થઈ ગઈ, સરવાળો બાદબાકી, ગુણાકાર ભાગાકાર અને ઘાતમાં ઉદ્ભવતી ત્રુટિની. ચાલો એનાથી આગળ જઈએ છીએ આપણે. તો એમની અંદર આપણી પાસે એક ટોપિક હતો, એ ટોપિક એનું નામ હતું પારિમાણિક સૂત્રો. પારિમાણિક સૂત્રો. પણ એ પહેલા દોસ્તો ખાસ યાદ રાખવાનું છે, આ ત્રુટિ જે છે ને, ત્રુટિને લગતા એમસીક્યુઝ તમને ઘણા બધા મળી શકશે. જેડબલઈ નીટની અંદર મોસ્ટ ઓફલી ત્રુટિને લગતા એમસીક્યુ તમને જોવા મળશે. તમારો આ કોન્સેપ્ટ ક્લિયર હશે એટલે તમને કોઈ એમસીક્યુમાં તકલીફ પડશે નહીં. ખ્યાલ આવે છે? ચાલો પારિમાણિક સૂત્રોની વાત કરીએ આપણે. પારિમાણિક સૂત્રોમાં આપણે શું કીધું હતું? 7 મૂળભૂત ભૌતિક રાશિ. કેટલી? 7. આ 7 મૂળભૂત ભૌતિક રાશિ લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, દ્રવ્યનો જથ્થો, થર્મોડાયનેમિક તાપમાન, બરાબર, થર્મોડાયનેમિક તાપમાન અને જ્યોતિની તીવ્રતા. જ્યોતિની તીવ્રતા. દળ આપણે ખ્યાલ છે મીટરમાં માપીએ છીએ, લંબાઈ આપણે મીટરમાં માપીએ છીએ, દળ કિલોગ્રામમાં માપીએ છીએ, સમય સેકન્ડમાં, વિદ્યુત પ્રવાહ એમ્પિયર, દ્રવ્યનો જથ્થો મોલ, થર્મોડાયનેમિક તાપમાન કેલ્વિન, જ્યોતિની તીવ્રતા કેન્ડેલા. તો આ બધાનો જ ઉપયોગ કરી અને યોગ્ય જ્યારે એને ઘાતાંક વડે દર્શાવીએ છીએ આપણે, ત્યારે એક સૂત્ર તૈયાર થાય. એ સૂત્ર એને કીધું તો આપણે પારિમાણિક સૂત્ર. તો આ પારિમાણિક સૂત્રો વિશે આપણે ખાસ અંદરલી ડીપલી ઉતરવાનું છે. પણ યાદ રાખજો, પારિમાણિક સૂત્ર તમારે યાદ નથી રાખવાના. પારિમાણિક સૂત્ર તમને ક્યારે આવડશે? પારિમાણિક સૂત્ર આવડવા માટે તમને બેઝિક રાશિઓના સૂત્ર આવડતા હોવા જોઈએ. આપણે અલગ અલગ આપણી પાસે સાધિત રાશિઓ છે, એ સાધિત રાશિઓના જો સૂત્ર આપણને આવડતા હોય તો દોસ્તો ક્લિયર છે કે આપણને પારિમાણિક સૂત્ર આવડે છે. અઘરી વસ્તુ નથી. 1 માર્ક્સના એમસીક્યુ બેઠા આપણને અપાવી શકે એ વસ્તુ અહીંયા છે. પણ ખાસ યાદ રાખવું, પારિમાણિક સૂત્ર ગોખવાના ના હોય, એના માટે તમને બેઝિક સૂત્ર આવડવા જોઈએ. આપણે ઘણા બધા સૂત્રોની પ્રેક્ટિસ અહીંયા કરીએ જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. પણ આ તમારી પાસે મેઇન વસ્તુ છે. એમાંય લંબાઈ, દળ અને સમય, આ 3 બાબતો જે છે વધારે યુઝમાં આવશે. વિદ્યુત પ્રવાહ છે એનો પણ ઉપયોગ થશે, પણ આમનો જે ઉપયોગ છે એમાંથી થર્મોડાયનેમિક તાપમાન કોઈક જગ્યાએ આવી શકે. બાકીની 2 રાશિઓ છે એનો જનરલી પારિમાણિક સૂત્રમાં બહુ જ રેર કેસમાં ઉપયોગ થાય છે, નહીવત, નિગ્લેક્ટ કરી શકાય. જોઈએ આપણે અલગ અલગ પારિમાણિક સૂત્રો છે. ચાલો પારિમાણિક સૂત્ર, જેમની અંદર આપણે બેઝિકથી શરૂઆત કરીએ અને ધીમે ધીમે થોડા અંદર ઉતરતા જઈશું એટલે આપણને ખ્યાલ આવતો જશે. બેઝિકથી શરૂઆત કરીએ તો એમની અંદર સમજો કે પહેલું છે આપણી પાસે અંતર માટે. અંતર એટલે કે લેન્થ, બરાબર. અંતર એને કેના વડે દર્શાવવું? આ ખાસ તમારે યાદ રાખવાનું છે. લંબાઈ આવે તો એને પારિમાણિક સૂત્રમાં L વડે દર્શાવવાનું છે. દળ આવે તો એને માસ વડે, અને સમય આવે તો ટાઈમ વડે, T વડે, કેપિટલ T. ચાલો અંતર આપણે કેમાં માપીશું દોસ્તો? મીટરમાં. તો આ દરેકનું પારિમાણિક સૂત્ર એટલે ટૂંકમાં લખીએ પાસું. પાસું એટલે મીટર છે તો એની કેટલી ઘાત છે? કોઈ ઘાત છે નથી. અંતરનો એકમ તો મીટર જ થશે ને, કોઈ ઘાત નથી. તો પારિમાણિક સૂત્ર શું થાય? L1. બીજું છે આપણી પાસે દળ. દળને આપણે કેમાં માપીએ? કિલોગ્રામમાં. કિલોગ્રામ છે એટલે એનું પાસું લઈએ તો એ પાસું શું થાય? કિલોગ્રામ માટે, માસ માટે M1 થાય. પાછળ અને આગળ પાછળની રાશિઓ ખૂટતી હોય તો લખવી તો લખી શકાય, બાકી જરૂરિયાત નથી. ત્રીજું છે સમય. આ બધું તો બેઝિક છે દોસ્તો. સેકન્ડ, પાસું શું બને? તો કે ભાઈ T1. જેટલી ઘાત અહીંયા આવતી હોય ને એકમમાં એટલી ઘાત લેવાની. જો છેદમાં આવતી હોય તો ઉપર લેવા માટે માઇનસ કરવું પડે. થાય છે ક્લિયર?
ચાલો ચોથી બાબત જે છે એમાં આવશે ધારો કે ક્ષેત્રફળ, એરિયા. ક્ષેત્રફળ જે છે એનો એકમ શું થાય? મીટર સ્ક્વેર થાય. કઈ રીતે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. મીટર સ્ક્વેર થાય તો પારિમાણિક સૂત્ર શું બને? મીટર કેમાં મપાય? અંતર કેમાં આવે? લેન્થમાં. એટલે કેટલી ઘાત થશે? L2. પાંચમી બાબત ગણીએ કદ, વોલ્યુમ. કદ એટલે શું? તો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. મીટર એટલે મીટરનો ક્યુબ થયો. મીટરનો ક્યુબ એટલે પારિમાણિક સૂત્ર શું બને? L3. અહીંયા જો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો સ્ક્વેર. અહીંયા મીટરનો ક્યુબ છે. મીટરનો ક્યુબ છે એટલે શું લઈ લીધું છે આપણે? L3 લઈ લીધું છે દોસ્તો. ચાલો ત્યાર પછી લઈએ ઝડપ અથવા તો વેગ. ઝડપ એનું સૂત્ર આપણને ખબર છે, અંતરના છેદમાં સમય અથવા સ્થાનાંતરના છેદમાં સમય. આ સૂત્રની વાત કરું છું યાદ રાખવા માટે. અંતર કેમાં મપાય? મીટરમાં. સમય સેકન્ડમાં. તો પારિમાણિક સૂત્ર બનાવો L1. સેકન્ડ કેમાં મપાય? ટાઈમમાં. T1 છેદમાંથી લઈ લો અંશમાં એટલે L1T-1. પ્રવેગ ખૂબ જ અગત્યની રાશિ છે પ્રવેગ દોસ્તો. એક્સિલરેશન. પ્રવેગનું સૂત્ર શું થાય? તો કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. ચાલો વેગમાં થતો ફેરફાર, તો વેગનો એકમ શું આવ્યો? મીટર પર સેકન્ડ. તો અહીંયા આવી જશે મીટર પર સેકન્ડ છેદમાં સેકન્ડ. આ અંશનો છેદ કહેવાય તો ક્યાં આવશે? છેદમાં. એટલે આ લખાશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મીટર એટલે L1, સેકન્ડ એટલે T². છેદમાંથી લઈ લો અંશમાં એટલે L1T-2 થાય છે. ચાલો નેક્સ્ટ લઈએ ઘનતા. ઘનતાને આપણે રો વડે દર્શાવીએ. ઘનતા એટલે શું? તો કે દળના છેદમાં કદ. દળ એટલે કિલોગ્રામ, કદ એટલે મીટર ક્યુબ, જે આપણે આગળ જોઈ લીધું છે અહીંયા. આ ક્ષેત્રફળ પછી કદ. ચાલો કિલોગ્રામ એટલે માસ થાય તો M1 છેદમાં મીટર ક્યુબ એટલે L3 થાય. છેદમાંથી લઈ જાઓ અંશમાં એટલે M1L-3 થાય. ત્યાર પછી કાર્ય લઈ શકાય. કાર્ય વર્ક W. કાર્ય એટલે શું? તો કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. ચાલો બળ આપણને ખબર નથી. હવે અહીંયા કોઈ જગ્યાએ બળ વાત આવી નથી. તો બળ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર માં. તો અહીંયા લખાય ma. સ્થાનાંતર એના માટે x અથવા d લઈ શકાય. ચલો મીટર એમ એટલે દળ એટલે કિલોગ્રામ, એ એટલે પ્રવેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એ એટલે મીટર, ફરી પાછું ગુણાકારમાં એવું મીટર. આ છેદમાં છે, આ બેનો ગુણાકાર કરો એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. બનાવો ચાલો પાછું. કિલોગ્રામ M1 મીટર સ્ક્વેર L2 છેદમાં T2 લઈ જાઓ ઉપર M1 L2 T-2 લખાય કાર્ય. એટલે બળનું પારિમાણિક સૂત્ર આપણને અહીંથી મળી જાય છે જો બનાવવું હોય તો. બળ બરાબર. દાખલા તરીકે અલગથી લખવું છે મારે બળ એટલે ફોર્સ, તો F બરાબર ma. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ એટલે M1 L1 T-2. ડાયરેક્ટ આવડે. હવે કાર્યની વાત થઈ ગઈ છે, બળની વાત થઈ ગઈ છે. પાવર એટલે P. પાવરનું સૂત્ર દોસ્તો, પાવર કોને કહી શકીએ આપણે? તો પાવર એટલે એકમ સમયમાં થતું કાર્ય, એટલે કાર્યના છેદમાં આવશે સમય. કાર્ય એટલે M1 L2 T-2.
છેદમાં સમય t1 લઈ જાઓ t1 ને ઉપર તો m1 L2 t-3 આ થઈ ગયું પાવર માટેની ચર્ચા થઈ ગઈ છે. ત્યાર પછી વાત કરી શકીએ આપણે દબાણ પ્રેશર. દબાણ એટલે શું? તો કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. બળના છેદમાં ક્ષેત્રફળ. બળ m1 L1 t-2 ક્ષેત્રફળ. ક્ષેત્રફળ L2 લઈ લો L2 નીચેથી ઉપર તો m1 L2 ઉપર આવશે. અહીંયા ઓલરેડી 1 છે, નીચેથી 2 ઉપર આવશે 1 - 2 એટલે -1 થશે t-2. બરાબર. એટલે ક્ષેત્રફળનું સૂત્ર આપણે અહીંથી બેઠું લઈ લીધું છે દોસ્તો, L2. ચાલો એના પછી જો જોઈ શકીએ તો વેગમાન. વેગમાનને દર્શાવાય સ્મોલ p વડે. એમનું સૂત્ર mv, p બરાબર mv. m એટલે દળ ગુણ્યા વેગ. દળ એટલે kg, વેગ એટલે મીટર પર સેકન્ડ. ચલો kg એટલે માસ, m1 મીટર એટલે લેન્થ, L1 t-1. આવર્તકાળ લઈ શકાય. આવર્તકાળ કાળ પેલે ઇંગ્લિશમાં પડે ને ભૂતકાળ, કાળ એટલે સમય. આવર્તકાળ, આવર્તકાળ એટલે સમય છે. સમય માટે એકમ શું થાય? સેકન્ડ. સેકન્ડ એટલે ડાયરેક્ટ મળે t1. નેક્સ્ટ લઈએ આવૃત્તિ. આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત. આવર્તકાળનો વ્યસ્ત એટલે એને કહેવાય સેકન્ડ ઇનવર્સ. ને સેકન્ડ ઇનવર્સ હોય તો તમારું સૂત્ર પણ શું થાય? t-1. પછી આ ચેપ્ટરમાં આપણે ભણી ગયા એ રાશિને લઈએ ખૂણો. ખૂણો 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 બરાબર. ખૂણો બરાબર શું? તો કે ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ પણ તમે મીટરમાં માપશો, ત્રિજ્યા પણ મીટરમાં માપશો એટલે પારિમાણિક સૂત્ર પરિમાણ રહિત કહેવાય. પરિમાણ રહિત m0 L0 t0. ઘન કોણ. આ ખૂણો એટલે સમતલ કોણ. પછી ઘન કોણ. ઘન કોણ એટલે શું હતું? ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર. ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર, ત્રિજ્યા મીટર સ્ક્વેર, કેન્સલ આઉટ. પરિમાણ રહિત m0 L0 t0. ચાલો થોડીક 12મા ધોરણની રાશિ ઉપર પણ જઈએ આપણે. એમની અંદર છે તો પહેલી જ વાત કરીએ આપણે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર Q. વિદ્યુત ભાર Q બરાબર IT એવું સૂત્ર છે. Q ઇઝ ઇક્વલ ટુ IT. આ એટલે એમ્પિયર પ્રવાહ, T એટલે ટાઈમ. બરાબર. ટાઈમ એટલે સેકન્ડ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો પાછું શું થાય? A1 T1. A1 એમ્પિયરનું A1, સેકન્ડનું T1. ચલો પછી નેક્સ્ટ લે પ્રવાહ લઈએ તો પ્રવાહ તો આપણને ખ્યાલ છે. જો આપણે 7 મૂળભૂત ભૌતિક રાશિ શીખાતા એમાંની બેઠી એક લઈ લીધી વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે I. પણ I બરાબર શું થાય? તો કે Q ના છેદમાં T થાય. I બરાબર શું? તો કે Q ના છેદમાં T. પણ યાદ રાખજો દોસ્તો, આની અંદર આપણે અલગથી તમે Q ના છેદમાં T મૂકશો, પછી Q બરાબર IT મૂકશો, પણ વિદ્યુત પ્રવાહ એ તો કઈ રાશિ છે? મૂળભૂત ભૌતિક રાશિ છે. એટલે એનું જે એકમ છે એ પોતે શું બનશે? એનું પારિમાણિક સૂત્ર થઈ જશે. એટલે એ થઈ ગયું વિદ્યુત પ્રવાહ. વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન ને દર્શાવે કેપિટલ V વડે. તો V બરાબર W/Q. W એટલે કાર્ય, એના છેદમાં વિદ્યુત ભાર. કાર્યનું સૂત્ર આપણે શીખી ગયા છીએ અહીંયા. કાર્ય m1 L2 t-2. m1 L2 t-2. વિદ્યુત ભાર A1 T1. લઈ લો ઉપર તો m1 L2 t-3 A-1. અવરોધ. રસ્તામાં જે અડચણ ઊભી થાય ને એને કહેવાય અવરોધ. ઓહમ. ઓહમનો નિયમ યાદ કરો.
V બરાબર IR, તો R બરાબર V/I. V એટલે સ્થિતિમાન, I એટલે પ્રવાહ. સ્થિતિમાન M1 L2 T-3 A-1 છેદમાં A1. A1 જશે ઉપર, તો M1 L2 T-3 A-2. બરાબર છે. એટલે આવી ઘણી બધી રાશિઓ છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ. હજુ તમે જાતે પણ કરી શકો. દાખલા તરીકે ટોર્ક. ટોર્ક એટલે શું? તો કે ટોર્ક એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. હવે જાતે ટ્રાય કરો. આ બળ ગુણ્યા સ્થાનાંતર. ટોર્ક એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. બળનો આઘાત. બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય. બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય. ચાલો, બીજી બધી આવી બધી ઘણી બધી રાશિઓ છે દોસ્તો. તમારી ટેક્સ્ટબુક જે છે એનસીઆરટીની, એ ટેક્સ્ટબુકના બેક સાઈડમાં તમે જતા રહેશો એટલે બહુ જ લાંબુ તમને કોષ્ટક આપેલું છે. એની અંદર ઘણા બધા પારિમાણિક સૂત્રો તમને આપેલા છે, એ તમારે તૈયાર કરવાના છે. પણ ફરી પાછું કહું છું, પારિમાણિક સૂત્ર તૈયાર કરવાના નથી. કરવાનું શું છે? એ જે રાશિ છે એ રાશિ એનું સૂત્ર યાદ રાખવાનું છે. એ તો જેમ જેમ તમે ફિઝિક્સ ભણતા જશો તેમ તેમ તમને યાદ રહેતા જશે. ઓકે, નેક્સ્ટ ટોપિક જોઈએ. ચાલો, નેક્સ્ટ પારિમાણિક સૂત્રની અંદર એક વસ્તુ હતી, આપણને ખ્યાલ હશે, એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં કઈ રીતે જઈ શકાય. તો એમની એક થોડીક વાત કરીએ. એક એકમ પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં રૂપાંતર. બીજી પદ્ધતિમાં રૂપાંતર. ચાલો, એક એકમ પદ્ધતિ આપી આપણને 5 એકમ પદ્ધતિ છે. CGS, FPS, MKS, MKSA અને SI. એક પદ્ધતિમાંથી કન્વર્ટ કરી આપણે ક્યાં જવાનું થાય? બીજી પદ્ધતિમાં. તો એના માટે શું? તો કે એના માટે સિમ્પલ છે, જૂની પદ્ધતિ ઇઝ ઇક્વલ ટુ નવી પદ્ધતિ. દોસ્તો યાદ રાખજો, જૂની પદ્ધતિમાં જે એકમ હશે એ એકમ ચેન્જ થઈ નવી પદ્ધતિમાં આવશે, પણ બે બાજુ એના પારિમાણિક સૂત્ર કેવા રહેશે? સમાન જ રહેશે. બદલાશે કોણ? માત્ર સંખ્યા. એટલે આપણે એમ કીધું તો સંખ્યાત્મક સંબંધ જાણી શકાય. તો એના માટે એને આ રીતે લખી શકાય, N1U1 બરાબર N2U2. N1U1 બરાબર શું? N2U2. આ N1 એટલે શું દોસ્તો? તો N1 એટલે કહેવાય મૂલ્ય. U1 એટલે શું? તો એનો એકમ. સેમ કન્ડિશન પેલી બાજુ N2U2. તો N2 એટલે શું? મૂલ્ય. અને U2 એટલે શું? એકમ. ક્લિયર છે? આપણને એક પદ્ધતિમાં મૂલ્ય આપેલું હોય, બીજી પદ્ધતિમાં માગેલું હોય, તો એના માટે શું કરવાનું? બીજી પદ્ધતિના મૂલ્યને કરતા બનાવો. તો N2 બરાબર N1. અહીંયા આવી જશે છેદમાં U1 ના છેદમાં U2. પારિમાણિક સૂત્ર લઈએ તો M આજે છે પહેલી રાશિ, પહેલા ભાગમાં પહેલા એકમ પદ્ધતિમાં જે જૂની હતી તે M1, નવી માટે શું આવે? M2. એની કેટલી ઘાત લેવાની? A ઘાત. પછી L લઈએ તો L1 L2 એની કેટલી ઘાત? B ઘાત. અને T1 છેદમાં T2 એની કેટલી ઘાત આવે? C ઘાત. એટલે આ તો તમારું કેન્સલ જ થવાનું છે. ખાલી ફરક શું પડશે? તમે જૂની પદ્ધતિમાંથી નવી પદ્ધતિમાં આવશો. દાખલા તરીકે MKS માંથી તમે CGS માં જાવશો તો મીટરના સેન્ટીમીટર કેટલા થાય? 100 થાય. એટલે તમારે અહીંયા સાથે એને ગુણવું પડશે ખાલી. દાખલા તરીકે સપોઝ મીટર ટુ ક્યાં જવું છે? સેન્ટીમીટર. તો 1 મીટરના કેટલા સેન્ટીમીટર? 10⁵ સેન્ટીમીટર થાય. તો એ નવી પદ્ધતિમાં 10ની કેટલી ઘાત લખાશે? અહીંયા આની જગ્યાએ 2 ઘાત લખાશે, જે આપણે થિયરીમાં ભણી ચૂક્યા છીએ, પણ સૂત્રની દ્રષ્ટિએ તમારે આ રીતે યાદ રાખી શકાય. ક્લિયર છે? ચાલો, નેક્સ્ટ ટોપિક છે આપણો વર્નિયર કેલિપર્સ. વર્નિયર કેલિપર્સ શું છે? વર્નિયર એટલે વૈજ્ઞાનિકનું નામ છે, અને કેલિપર્સ એટલે માપી શકાય એ ટાઈપની એક રચના છે. આપણી પાસે સાદામાં સાદું માપન કરવું છે તો આપણી પાસે સ્કેલ છે. તમને સ્કેલના ઉદાહરણથી સમજીએ. સમજો કે આપણી પાસે માપપટ્ટી જે છે, જો એ માપપટ્ટીની દ્રષ્ટિએ આપણે વિચારીએ, સમજો કે આ માપપટ્ટી છે લંબાયેલી છે, આપણે આટલી જ સમજીએ.
શરૂઆત કરીએ માપપટ્ટી 0, સારી માપપટ્ટી હોય તોની વાત છે, પછી પેલા ખૂણા ભાંગી ગયા હોય એ નહીં. 0 થી શરૂઆત થાય, પછી 1, 2, 3, 4 અને 5, 6, 7, 8, 9, 10 એટલે 1 સેન્ટીમીટર થાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 2 સેન્ટીમીટર. 1, 2, 3 આ રીતના આગળ ચાલે છે. માનો કે હું તમને એમ કહું આ ચોક છે, એ ચોકની મારે લંબાઈ માપવી છે, યા તો તમારી પાસે પેન છે કે પેન્સિલ છે એની તમારે લંબાઈ માપવી છે, તમે ક્યાંથી માપશો? 0 થી જ માપવાના, સ્વાભાવિક છે ભાઈ. 0 થી માપશો એટલે તમે અહીંયા મૂકી દીધીશ. સમજો કે તમે પેનની લંબાઈ અથવા પેન્સિલની લંબાઈ માપો છો અને એ પેન્સિલને તમે અહીંયા ગોઠવી દીધી છે અને પેન્સિલની તમારી અણી છે એ આ રીતે આવે છે, બરાબર? આ રીતનો ભાગ છે. હવે આ રીતે જે ભાગ છે એટલે તમે અહીંયા સુધીનું માપન કરવાના છો. આ જે પોઈન્ટ દેખાય છે તમને, આ પોઈન્ટ સુધીનું તમે માપન કરશો. થોડુંક વ્યવસ્થિત બતાવું, આ રીતે, બરાબર? અહીંયા સુધીનું તમે માપન કરશો. તો એ કેટલા થશે? તો આ 1 સેન્ટીમીટર છે. 1, 2, 3, 4, 5, 1.5, 6 ને 7 એટલે અહીંયા કેટલા આવી ગયા? 1.7 સેન્ટીમીટર. પણ સપોઝ કે તમારી પાસે જે આ પેન્સિલ છે એ પેન્સિલની લંબાઈ એ થોડીક આ રીતની છે, આ ટાઈપે. હવે આ જે પરિસ્થિતિ તમે અહીંયાની અણી માપવાનો પ્રયત્ન કરશો એ પોર્શન તમારો અહીંયા સુધી આવે છે, તો શું? હવે આ જે ભાગ છે ને એને થોડોક આપણે ઝૂમ કરીને વિચારીએ તો આ ટાઈપની પરિસ્થિતિ થાય. સમજો કે આ ટાઈપની પેન્સિલ છે, આ જે ભાગ આપણો પોર્શનમાં આવે છે એ અહીંયા સ્કેલ પર આ રીતના બે કાપાની વચ્ચેનો ભાગ આવે છે. આ 1.7 છે અને આ કેટલા છે? 1.8 છે. હવે વિચાર કરો તમે કેટલા લખશો? પહેલામાં તો આપણે એમ કહી દીધું 1.7 હતા એટલે આપણે 1.7 બતાવી દીધા. હવે તમે એક્ઝેક્ટલી 1.7 બતાવી શકશો કે એક્ઝેક્ટલી 1.8 લઈ શકશો? નહીં. જો કે 1.8 તો આપણે લઈ જ નથી શકવાના, કારણ કે પેન્સિલ ત્યાં સુધી પહોંચતી જ નથી. તો વાત રહી 1.7 પછીનો થોડોક ભાગ અંદર રહેલો છે, આ સૂક્ષ્મ ભાગ છે. આ સૂક્ષ્મ ભાગ એનું માપન કરવું દોસ્તો, એટલે આપણને જરૂર પડશે કોની? વર્નિયર કેલિપર્સની. સૂક્ષ્મ માપ એનું માપન કરવું, સૂક્ષ્મ વસ્તુનું માપન કરવું, એટલે એનો મતલબ શું થયો? વર્નિયર કેલિપર્સની આપણને જરૂરિયાત પડશે. જોઈએ, ચાલો વર્નિયર કેલિપર્સ એની હું આકૃતિ અહીંયા દોરું છું, એના ઉપરથી આપણે એને સમજૂતી મેળવવાનો એક પ્રયત્ન કરીશું.
જો ચલો દોસ્તો, આ ટાઈપની આપણી પાસે એક વર્નિયર કેલિપર્સની રચના છે. અહીંયા તમને અલગ અલગ કાપાઓ દેખાય છે, બે ભાગમાં દેખાય છે. હું તમને વર્નિયર કેલિપર્સની રચના હમણાં બતાવું છું. કયા ભાગ છે એ ભાગને સમજો. આ જે ભાગ છે એને જડબા કહેવાય. આ જે આખી લાંબી રચના તમને દેખાય છે એ રચના એને કહેવાય મુખ્ય સ્કેલ. પછી આ જે ઉપરનો જે ભાગ દેખાય, આ જે ભ્રમણ કરી શકતો હોય, આ જે ભાગ વિચારીએ છીએ આપણે, બરાબર, આ જે ભાગ દેખાય છે એ ભાગ છે આપણો વર્નિયર સ્કેલ. બરાબર, વર્નિયર સ્કેલની રચના છે જે આગળ પાછળ સરકી શકે એ ટાઈપની રચના છે. બેક સાઈડના ભાગમાં આવશો એટલે અહીંયા તમને એક ટ્રીપ જેવી રચના દેખાશે આ ટાઈપની. એનું કામ શું છે એ પણ તમને સમજાવું છું. આખી રચનાને તમે સમજો તો આ ટાઈપનું તમારી પાસે વર્નિયર કેલિપર્સ છે દોસ્તો, જોઈ શકો છો. આ જે રચના છે સમજો, એ રચના એ આપણી વર્નિયર કેલિપર્સની રચના છે. એમાં નીચેનો જે પોર્શન, આ ભાગ જે છે એને કહેવાય જડબું કહેવાય. ઉપરનો ભાગ પણ જડબાનો ભાગ છે. અહીંયા તમને સ્કેલ દેખાશે, મારે તમને વ્યવસ્થિત દેખાડવી પડશે. તો આ જે ભાગ છે એમાં આ નીચેનો જે ભાગ દેખાય છે તમને, એ નીચેનો ભાગ જે છે એ તમારી વર્નિયર સ્કેલ છે જે મૂવમેન્ટ કરી શકે છે. જો બરાબર છે. પછી ઉપરનો જે ભાગ આ દેખાય છે એ તમારો મુખ્ય સ્કેલનો ભાગ છે. બરાબર, કયો ભાગ છે? મુખ્ય સ્કેલનો ભાગ છે. ક્લિયર થાય છે? એટલે આકૃતિમાં જો રચના બતાવી છે એની સાથે મેચ કરાવો. આકૃતિમાં જે રચના છે એ ટાઈપે મેચ કરશો એટલે તમને આઈડિયા આવશે. તમને નીચેની સ્કેલ પણ ટ્રાય કરું છું બતાવવા માટે. જો શક્ય હોય તો જોઈ શકીએ, આપણે ફોકસ કરાવીએ. આ નીચેનો ભાગ તમે જોવાનો પ્રયત્ન, ઓકે, જો દેખાય છે વ્યવસ્થિત. આ નીચેનો ભાગ તમે ફોકસ કરશો એટલે તમને ખ્યાલ આવશે એમની અંદર પણ કાપાઓ છે, દેખાય છે. જ્યારે આ વર્નિયર કેલિપર્સ બંધ હશે આપણું, ત્યારે એમની અંદર રહેલા જે કાપા છે એમાં 0 સાથે 0નો કાપો મેચ થાય છે. આ નીચેનો જે ભાગ દેખાય અહીંયા નીચે પહેલો કાપો, એ 0નો કાપો કહેશું આપણે. પછી તમે છેલ્લો કાપો પર આવશો એટલે આ વર્નિયર સ્કેલ છે ને એમાં 10 વિભાગ હોય. કેટલા વિભાગ હોય? 10 વિભાગ. એ તમે ઉપરની સ્કેલ સાથે જુઓ. ઉપરની સ્કેલની અંદર 1 નંબરનો જે કાપો છે ને, 1 જ્યાં પૂરું થાય છે, આ તમારો 1 વાળો ભાગ, એ અહીંયા તમે જોઈ શકો છો. પણ છતાંય હજુ એમાં એક કાપો બાકી રહે છે. 1 ક્યારે પૂરું થાય તમે જુઓ. અહીંયા તમારી પોઝિશન છે, આ 1નો કાપો છે. હું તમને એની સાથે પહેલો કાપો મેચ કરીને બતાવું. અહીંયા સમજો કે આ પોઝિશન છે, દેખાય છે. જો આટલો ભાગ હોય તો તમારો 1 સાથેનો છેલ્લો કાપો મેચ થાય. પણ હું જ્યારે બંધ કરી દઉં આને વર્નિયર કેલિપર્સને, તમે જોઈ શકો ગણો કેટલા કાપા થાય છે. કેટલા કાપા થાય છે ક્લિયર કરો તમે. ઉપરના કાપા ગણો તમે. 0 પછીનો 1 2 3 4, પછી મોટો કાપો 5, પછી 6 7 8 અને 9 નંબરનો કાપો આવશે. અને પછી પાછો મોટો કાપો આવે છે, દેખાય છે. જ્યારે નીચેના તમે ગણશો ને કાપા, તો નીચેના કાપામાં પહેલો કાપો મોટો કાપો 0 થી સ્ટાર્ટ કરો, પછી 1 2 3 4 અને મોટો કાપો એટલે 5 કહેવાય. ફરી પાછું આગળ આવશો એટલે 6 7 8 9 અને 10. મતલબ શું થયો દોસ્તો? નીચેના એટલે કે વર્નિયર સ્કેલના 10 કાપા છે. વર્નિયર સ્કેલના કેટલા કાપા છે? 10 કાપા. અને મુખ્ય સ્કેલના કેટલા કાપા છે? 9 જ કાપા છે. ખ્યાલ આવે છે? એટલે મુખ્ય સ્કેલના 9 વિભાગ, તો એની સામે વર્નિયર સ્કેલના કેટલા વિભાગ છે? 10 વિભાગ છે. ક્લિયર છે? એટલે આ જે રચના છે એ રચનાને તમે વ્યવસ્થિત નિહાળવાનો પ્રયત્ન કર્યો છે. હવે વર્નિયર કેલિપર્સ જે તમને દેખાય છે એમાં કયા ભાગનો ઉપયોગ ક્યાં થશે? ફરી પાછું એક વખત કહી દઉં છું. આ જે નીચેનો ભાગ છે તમને જે દેખાય છે, બરાબર, જુઓ, સમજો કે આ નીચેનો જે પોર્શન છે, આ નીચેનો ભાગ, માન લો કે આ મારે વ્યાસ માપવો છે ચોકનો, તો અહીંયા હું શું કરીશ? જે કઈ વસ્તુનો મારે વ્યાસ માપવો છે એ વસ્તુને હું અહીંયા મૂકી દઈશ આ રીતે. એટલે આ મને શું આપશે? વ્યાસ આપશે.
વ્યાસ મળી જાય દોસ્તો તો એના પરથી ત્રિજ્યા મળી જાય, ત્રિજ્યા મળે પછી તમે ક્ષેત્રફળ જાણી શકો, ઘનફળ જાણવું હોય તો ઘનફળ જાણી શકાય. ઉપરનો જે ભાગ છે એનો ઉપયોગ શાના માટે? અહીંયા જે આ ભાગ દેખાય છે, સમજો કે તમારી પાસે કોઈ નળાકાર વસ્તુ છે અને એ નળાકારનો તમારે અંદરનો વ્યાસ માપવો છે તો આનો ઉપયોગ કરવાનો છે. અંદરનો વ્યાસ માપવો છે તો એને કઈ રીતે માપી શકાય? દાખલા તરીકે સમજો કે આ રીતનો નળાકાર છે તો આને હું અંદર દાખલ કરીશ અને આ બંને જડબાને ખોલીશ એટલે આ પોઝિશનમાં ગોઠવાઈ જશે, પછી હું સ્કેલ પરથી અવલોકન લઈ લઈશ. આ પાછળ જે ટ્રીપ છે એનો ઉપયોગ શાના માટે? આ જે ભાગ દેખાય છે આ ટ્રીપનો ભાગ છે, એનો ઉપયોગ શાના માટે? સમજો કે મારી પાસે કોઈ બીકર છે, બીકરની મારે ઊંડાઈ માપવી છે તો આ ભાગને હું અંદર દાખલ કરી દઈશ. સમજો કે આ બીકરની જે ઊંડાઈ માપી છે આ ભાગને હું અંદર જવા દઉં, આ છેડો અહીંયા એની જે સપાટી હોય ત્યાં ટચ રાખવાનો. જ્યારે આ નીચેનો છેડો હોય નીચેની સપાટીને ટચ થાય ત્યારે આપણે અવલોકન લઈ લેવાનું છે. ક્લિયર થાય છે? ચાલો, વર્નિયર કેલિપર્સની આપણે ચર્ચા કરી. તો આ જે વર્નિયર કેલિપર છે દોસ્તો, એમની જો વાત કરવા જઈએ તો એની અંદર અવલોકન માટે મેં તમને બતાવ્યું છે કઈ રીતે કાપાઓ મેચ થાય છે. એ પરિસ્થિતિને આપણે સમજી લીધી છે. ફરી પાછી અહીંથી થોડી મોટી કરીને બતાવું. આ મુખ્ય સ્કેલનો 0 ઉપર લખું છું, અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે 1 સેન્ટીમીટર થાય. એની સામે તમારે જે નીચેની સ્કેલ આવતી હતી આ નીચેની સ્કેલનો આ પહેલો કાપો, બરાબર, પછી બીજો કાપો, ત્રીજો, સોરી 0 થી ગણવાનું છે એટલે 0 1 2 3 4 5 6 7 0 1 2 3 4 5 6 7 8 ગેપ થોડીક વધે છે દોસ્તો, 6 7 8 9 અને આ 10. હવે જો અહીંયા 1 સેન્ટીમીટર અહીંયા પૂરું થાય છે અને અહીંયા તો આપણે 10 એટલે 10મો કાપો અહીંયા પૂરો થઈ ગયો. એનો મતલબ શું થયો? મુખ્ય સ્કેલની અંદર કેટલા કાપા, કેટલા વિભાગ થયા? કેટલા વિભાગ એટલે આ એક વિભાગ કહેવાય. આટલો આ જે ભાગ છે ને એક વિભાગ કહેવાય. મુખ્ય સ્કેલ પર કેટલા વિભાગ થયા? 9 વિભાગ. વર્નિયર સ્કેલ ઉપર કેટલા વિભાગ થયા? 10 વિભાગ થયા. મુખ્ય સ્કેલના 9 વિભાગ છે એના બરાબર વર્નિયર સ્કેલના કેટલા વિભાગ થાય છે? 10 વિભાગ થાય છે દોસ્તો. એટલે આનો સંબંધ શું થયો? તો કે 9 MSD 9 MSD is equal to 10 VSD. MSD એટલે શું? મેઇન સ્કેલ ડિવિઝન. V એટલે વર્નિયર સ્કેલ ડિવિઝન. મુખ્ય સ્કેલના 9 કાપા તો સામે વર્નિયરના કેટલા કાપા? 10 કાપા. તો એક વિભાગનું માપ, વર્નિયર સ્કેલના એક વિભાગનું માપ લઈએ એટલે 1 VSD એને કરતા બનાવું તો 9/10 થાય. 9/10 MSD. 1 VSD is equal to 9/10 MSD. હવે મારે લઘુત્તમ માપ શક્તિ નક્કી કરવી છે આની લિસ્ટ કાઉન્ટ, મિનિમમ લઘુત્તમ માપ શક્તિ લ માં શ લઘુત્તમ માપ શક્તિ. ચાલો, લઘુત્તમ માપ શક્તિ એનો મતલબ આવો થશે, એક મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ 1 વર્નિયર સ્કેલ ડિવિઝન. 1 main scale division minus 1 vernier scale division. 1 main scale division minus vernier scale બરાબર કેટલા છે? 9/10. 9/10 MSD. તો આનું સાદું રૂપ આપો, 10 ઉપર આવશે 10 minus 9 એટલે 1/10 MSD. 1/10 MSD. પણ MSD એટલે મેઇન સ્કેલ ડિવિઝન છે તમારું. આ મેઇન સ્કેલની જે રચના દેખાય છે દોસ્તો, આ ત્યાં લખેલું હશે સેન્ટીમીટર. કયું લખ્યું છે? સેન્ટીમીટર છે. એટલે 1/10 સેન્ટીમીટર થયું. 1/10 સેન્ટીમીટર મતલબ થયું દોસ્તો 0.1 સેન્ટીમીટર. કેટલા? 0.1 સેન્ટીમીટર. હવે સેન્ટીમીટર જે છે એને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ
તો સેન્ટીમીટરમાંથી મીટરમાં જશો એટલે 10⁻2 લેવી પડશે, એટલે 0.001 થશે. તો યાદ કરો આપણે થિયરી ભણ્યા હતા ત્યારે વાત થઈ હતી લઘુત્તમ માપ શક્તિ એની કેટલી હોય? 10⁻³ મીટર. એટલે આ આપણી વર્નિયર સ્કેલની વાત થઈ. હવે તમને ઘણી વખત દાખલાની અંદર એવું આપી દીધું હોય કે ભાઈ મુખ્ય સ્કેલ પરના 20 કાપા, મુખ્ય સ્કેલના 20 કાપા એ વર્નિયર સ્કેલના 18 કાપા સાથે બંધ બેસતા આવે છે. મુખ્ય સ્કેલના કેટલા કાપા? 20 કાપા એ વર્નિયર સ્કેલના કેટલા કાપા સાથે? 18 કાપા સાથે મેચ થતા આવે છે. તો તમે આમ પણ યાદ રાખી શકો AMSD ઇઝ ઇક્વલ ટુ BVSD. મુખ્ય સ્કેલના કેટલા કાપા? તો કે 20 MSD. વર્નિયરના કેટલા? 18 VSD. આમાંથી તમે VSD ને કરતા બનાવી દો અને એથી લઘુત્તમ માપ શક્તિ નક્કી કરી દો. ખ્યાલ આવી જશે. A અને B નો યુઝ કરીને પણ આપણે કામ કરી શકીએ, પણ સિમ્પલ રીતે તમે આ રીતે કામ કરશો. દર વખતે એવું જરૂરી નથી કે 9/10 જ આવે. રકમની અંદર તમને કંઈક અલગ આપેલું હોય, મેં કીધું એ પ્રમાણે આ રીતે આપી દીધું હોય કે ભાઈ AMSD ઇઝ ઇક્વલ ટુ BVSD. આ એક બેઝિક સૂત્ર આપણે લઈએ તો 1 VSD ઇઝ ઇક્વલ ટુ શું થાય? A/B MSD. અહીંયા તમે મૂકશો A/B, પછી તમે સાદુરૂપ આપો તો આનું સૂત્ર શું થાય? લમાશ શું થાય? તો કે લમાશ ઇઝ ઇક્વલ ટુ 1 MSD માઇનસ A/B MSD. સાદુરૂપ આપો B માઇનસ A ના છેદમાં B MSD થશે. હવે તમે કદાચ ગમે તે વસ્તુ આપી હોય એ તમને ખ્યાલ આવવો જોઈએ. અને આના બેઝ ઉપર ઘણા બધા MCQs પૂછાઈ ગયેલા છે. એટલે વર્નિયર કેલિપર્સનો ટોપિક ખાસ તૈયાર કરજો. ચાલો નેક્સ્ટ એક ટોપિક લઈ લઈએ આપણે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. ચલો વર્નિયર કેલિપર્સ છે એની મદદથી આપણે જે માપન કરીએ છીએ એના કરતાં પણ સૂક્ષ્મ માપવું છે તો કોની જરૂર પડે? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની. તો ચલો પહેલા આકૃતિને આપણે જોવાનો પ્રયત્ન કરું. આકૃતિ દોરું છું, તમે ધ્યાન આપજો. ચાલો આ ટાઈપની જે રચના છે આ રચના છે આપણી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એની મદદથી સૂક્ષ્મ વસ્તુનો વ્યાસ માપી શકીએ. દાખલા તરીકે તાર છે, તારનો વ્યાસ માપવો છે તો એના માટે કેલિપર્સ આપણને કામ નહીં આપે. તો એના માટે જરૂર કોની પડશે? આપણને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની. તમારે જે વસ્તુનું માપન કરવું છે એ અહીંયા વચ્ચે મૂકી દો. વચ્ચે મૂકીને પાછળ તમે સ્ક્રૂ જેવી રચના છે એને ફિટ કરી દેશો એટલે એની મદદથી તમે એ વસ્તુનું માપન કરી શકશો. હવે એની અંદર બે સ્કેલ છે. આ જે સ્કેલ તમને દેખાય છે આ મુખ્ય સ્કેલ છે અને આ રાઉન્ડ શેપમાં ફરતી હશે એ છે તમારી વર્નિયર સ્કેલ છે અથવા વર્તુળાકાર સ્કેલ બોલી શકાય. પાછળ અહીંયા સ્ક્રૂ જેવી રચના છે એની મદદથી તમારે આ ભાગ એને રોટેટ કરવાનો છે. રોટેટ કરશો એટલે આ તમારા કાપાઓ દેખાય છે એ આંટાઓ છે એ આગળ વધતા જશે. બતાવું છું તમને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની રચના છે. જો હવે આજે તમને રચના દેખાય છે આ તમારી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની રચના છે. એમાં દેખાય છે તમને આજે હું ગોળ ફેરવી રહ્યો છું. આ સ્ક્રૂનો ભાગ છે એ સ્ક્રૂનો ભાગ એને આપણે ગોળ ફેરવીએ છીએ એટલે વર્તુળાકાર સ્કેલ આપણી ગોળ ફરે છે. જેવી વર્તુળાકાર સ્કેલ ગોળ ફરે છે એટલે તમને અંદરના ભાગમાં બીજી એક સ્કેલ દેખાય છે અહીંયા. હવે એ જે સ્કેલ તમારી છે એ તમારી મુખ્ય સ્કેલ ગણાશે. બરાબર, આ કઈ સ્કેલ છે? મુખ્ય સ્કેલ છે. અને આ સ્કેલ તમને દેખાય છે જે રોટેટ થાય છે એ તમારી વર્તુળાકાર સ્કેલ છે. માની લો કે મારે ચોકનો વ્યાસ માપવો છે તો હું ફરી પાછું ચોક છે ને અહીંયા વચ્ચે આ રીતના આવે, બરાબર, સેટ થાય એ રીતના એને ગોઠવવાનો હું પ્રયત્ન કરીશ. આ રીતના માની લો કે ચોકને મેં મૂક્યો, પાછળથી આ સ્ક્રૂને ફેરવવાનો છે.
એટલે બે વિભાગની વચ્ચે ચોક બંધ બેસતો આવી જાય એટલે અહીંયા તમને તડતડ અવાજ આવે છે. આ તડતડ જે અવાજ આવે છે ને એ તમારું એવું બતાવે છે કે હવે એની કેપેસિટી પૂરી થઈ ગઈ ફરવાની. તો આ કન્ડિશનમાં તમારે અવલોકન કરવાનું થાય. અવલોકન માટે અહીંયા તમારે મુખ્ય સ્કેલ ઉપર જોવું પડે કે આજે એની કિનારી છે વર્તુળાકાર સ્કેલની એ કયા કાપા સાથે બંધ બેસતી આવે છે. તમે જોઈ શકો છો 10 તો પૂરા થઈ ગયા છે, 10 તમને દેખાય છે, પછીનો એક કાપો પણ એને કવર કરી લીધો છે, મતલબ 11મો કાપો કવર થયો છે. પછી એની સામે એક્ઝેક્ટ કયો કાપો મેચ થતો હશે એ આપણે જોવાનું, પણ કોની સામે? તો આજે ભાગ તમને આડી રેખા ઉપર એક લાઈન દેખાય છે, તમે જોઈ શકો ફરી પાછું અહીંયા ચોક દ્વારા હું તમને બતાવું છું. આડી લાઈન દેખાય છે. એ જે આડી લાઈન છે એ આડી લાઈન ક્લિયર દેખાય? જુઓ, એ આડી લાઈન જે છે એ સામેના કાપાઓમાંથી કયા કાપા સાથે મેચ થાય છે, બરાબર? કયા કાપા સાથે મેચ થાય છે એ તમે જોઈ શકો છો. જે કાપા સાથે મેચ થતું હોય એ આપણે કાઉન્ટ કરવાનું છે. હવે આના ઉપર કેટલા કાપા છે વર્તુળાકાર સ્કેલ પર? તો તમે જોઈ શકો 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને ફરી પાછા 0 આવે છે, મતલબ 100 થઈ ગયા. 100. હવે સમજો કે આ 0 સાથે અત્યારે આ જે 0 છે એ એની સામે રહેલી આડી લાઈન સાથે મેચ થાય છે, દેખાય છે? એને હું એક વખત રોટેટ કરું આ રીતે, ફરી પાછો 0 ઉપર લાવીશ ને એટલે અહીંયા આગળના ભાગમાં જે ભ્રમણ થયું હશે ને એ એક કાપાનું ભ્રમણ હશે. આ તમને આખું ખોલીને બતાવું તો એની અંદર તમને કાપાઓ દેખાશે જે આપણે આગળ દોર્યા છે એવા દેખાય છે. જો અહીંયા અંદરના ભાગમાં છે એ જે કાપાઓ છે, એટલે આપણે એક વખત જ્યારે રોટેટ કરીએ ને ત્યારે એક કાપો ભ્રમણ કરશે. કેટલું ભ્રમણ કરશે દોસ્તો? એક કાપાનું ભ્રમણ, એક મતલબ આંટો ફરશે, એક આંટા જેટલું રોટેટ થાય છે. તો આ જે આડી સ્કેલ દેખાય છે તમને આ રીતે, આ આડી સ્કેલ એની સામે આ વર્તુળાકાર સ્કેલ પરનો કેટલામો કાપો બંધ બેસતો આવ્યો છે? સમજો કે આ આપણી વર્તુળાકાર સ્કેલ છે. આ રીતે માની લો કે અહીંયા વર્તુળાકાર સ્કેલ એના ઉપર 97 નંબરનો કાપો મેચ થતો હોય તો એ આપણું અવલોકન આપશે. એ રીતે અહીંયા કેટલામો કાપો તમને દેખાય? સમજો આપણે મેં તમને બતાવ્યું 10 હતા, હજુ એક કાપો અંદર અહીંયા હશે એટલે 11મો કાપો થાય. 11મો કાપો મુખ્ય સ્કેલનો છે. આનો કેટલામો? 97. એટલે તમારે શું કરવાનું થાય? લઘુત્તમ માપ શક્તિ વડે 97 ને ગુણવાના અને પછી એને 11 ની અંદર ઉમેરવાના. તો લઘુત્તમ માપ શક્તિ મેળવીએ પહેલા. લ માં શ બરાબર પેચ અંતર. પેચ અંતર એટલે બે કાપા વચ્ચેનું અંતર છેદમાં વર્તુળાકાર સ્કેલ પરના કુલ વિભાગની સંખ્યા. ચાલો, પેચ અંતર છેદમાં શું આવી ગયું? વર્તુળાકાર સ્કેલ પરના કુલ વિભાગની સંખ્યા. પેચ અંતર એટલે 1 થાય, એક જ આંટો ફરશે એટલે 1. વર્તુળાકાર સ્કેલ પર કેટલા કાપા છે? 100. તો અહીંયા થઈ જશે 1/100. 1/100 બરાબર. એટલે આ થયું તમારું 0.01 મિલીમીટર. અહીંયા મિલીમીટરમાં આવશે. પેચ અંતર છેદમાં કુલ વિભાગની સંખ્યા છે. હવે જ્યારે ભ્રમણ થાય છે ત્યારે એનું જે ભ્રમણ છે એ તમારું એ સમજો કે એક કાપા જેટલું ભ્રમણ થયું, એક આંટો એ ભ્રમણ કરે છે. વર્તુળાકાર સ્કેલ, હવે સ્ક્રૂ ગેજ હોય એ અલગ અલગ હોઈ શકે, કોઈની અંદર 50 કાપા હોય, કોઈની અંદર 100 કાપા હોય. તો એ તમારે કાઉન્ટ કરી એની લઘુત્તમ માપ શક્તિ નક્કી કરી શકાય. તમને રકમમાં જે પ્રમાણ આપેલું હોય એ પ્રમાણે થાય. પછી માપન કઈ રીતે થાય? તો માપન તમારે કરવું છે અવલોકન. તો એના માટે શું થાય? તો કે મુખ્ય સ્કેલ, આ મુખ્ય સ્કેલ છે ને એ મુખ્ય સ્કેલનું અવલોકન, મુખ્ય સ્કેલનું અવલોકન પ્લસ વર્નિયર સ્કેલ, એના ઉપર જે બંધ બેસતો કાપો આવે, વર્નિયર સ્કેલ અથવા વર્તુળાકાર સ્કેલ બોલો પર બંધ બેસતો કાપો એને ગુણ્યા લ માં શ, લઘુત્તમ માપ શક્તિ. જેટલામો કાપો બંધ બેસતો આવતો હોય એને લઘુત્તમ માપ શક્તિ વડે ગુણવાની છે અને એની મુખ્ય માપક્રમના અવલોકનની અંદર મેચ કરવાનું છે.
એટલે આ તમારી લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર થયું. આ માપન કઈ રીતે થાય એનું કામ થયું. આ જ વસ્તુ વર્નિયરમાં પણ કામ આવે, એમાં પણ સેમ આ જ રીતે માપન થાય. પહેલાં આપણે એમ કીધું હતું મુખ્ય સ્કેલ ઉપર અલગ અલગ કાપાઓ છે, બરાબર, અને વર્નિયર સ્કેલ એના ઉપર પણ અલગ અલગ કાપાઓ છે. એમાંથી કોઈ એક કાપો એવો હોય કે જે આની સામે એક્ઝેક્ટલી બંધ બેસતો આવતો હોય, બરાબર. જે કાપો એક્ઝેક્ટલી બંધ બેસતો આવતો હોય, સમજો કે આ 3 નંબરનો કાપો છે, એક્ઝેક્ટલી બંધ બેસતો આવે છે. પછી તમારે એ પણ જોવું પડે, તમારી જ્યારે તમે વર્નિયર સ્કેલને ખોલશો તો વર્નિયર સ્કેલ તમારી સમજો કંઈથી સ્ટાર્ટ થાય છે, 0, 1, 2, 3, 4, 5, બરાબર, આ રીતના કાપાઓ છે. તો આ 0 નંબરનો કાપો જે છે એ સામે કયા કાપા સાથે મેચ થાય એ તમારું મુખ્ય સ્કેલનું અવલોકન કહેવાય. દાખલા તરીકે 0.4 સાથે થતું હોય તો અહીંયા 0.4 આવશે. અહીંયા 5 નંબર સાથે 10 કાપામાંથી ધારો કે 5મો કાપો મેચ થાય, વર્નિયર સ્કેલનો કાપો લેવાનો છે. વર્નિયર સ્કેલનો કયો કાપો એ મુખ્ય સ્કેલના કાપા સાથે મેચ થાય છે. એટલે આ 10 માંથી તમારે કોઈ એક અંક પસંદ કરવાનો છે. એ અંક એને લઘુત્તમ માપ શક્તિ વડે ગુણી અને પછી મુખ્ય સ્કેલના અવલોકનમાં તમારે એડ કરી દેવાનું છે. ખ્યાલ આવશે? અને આ જ ટાઈપની પરિસ્થિતિ દોસ્તો સ્ફેરોમીટરમાં પણ આવે. સ્ફેરોમીટરનું પણ લઘુત્તમ માપ શક્તિ આ જ રીતે નક્કી થાય, પેચ અંતર છેદમાં કુલ વિભાગની સંખ્યા. આપણે જ્યારે થિયરી ભણ્યા હતા ત્યારે આપણે સ્ફેરોમીટરની રચના તમને દર્શાવી છે. એટલે આ થયું ચેપ્ટર નંબર 2, એનું JEE અને નીટને લગતા આપણા જે ટોપિક હતા એ ટોપિકને આપણે અહીંયા કવર કરી દીધા છે. MCQ સોલ્વ કરજો. કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટની અંદર અથવા તો ડાયરેક્ટલી કોન્ટેક્ટ નંબર હોય તો એમની અંદર સેન્ડ કરી શકશો. ક્લિયર છે?